સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। અંબાલાલ પટેલની નવી આગાહી। નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે તે અનુસાર આજથી જોરદાર ઠંડીની શરૂઆત થશે, સાથે જાન્યુઆરીમાં માવઠું પડી શકે છે। 1 થી 5 જાન્યુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પૂર્વ, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે। બીજી તરફ આજે અને આવતીકાલે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। 29 ડિસેમ્બરે કડકડતી ઠંડી લાગી શકે છે। રાજ્યના ઉત્તર ભાગમાં તાપમાન ઘટશે, જેને કારણે વધુ ઠંડી લાગશે। દ્વારકા નગરીને લઈ સરકારનો મોટો પ્રોજેક્ટ। વર્ષો પહેલા દરિયામાં ડૂબેલી શ્રીકૃષ્ણની દ્વારકા નગરીને હવે જોઈ શકાશે। સરકાર એક સબમરીન પ્રોજેક્ટ લાવી રહી છે, જેમાં દરિયાના પેટાળમાં જઈને દ્વારકા નગરીના દર્શન કરી શકાશે। સબમરીન પ્રોજેક્ટ માટે સરકારી કંપની ડોક શિપયાર્ડ સાથે ગુજરાત સરકારે MOU કર્યા છે। પ્રોજેક્ટ આગામી વર્ષે જન્માષ્ટમી કે દિવાળીએ શરૂ થઈ શકે છે। તેનો સમયગાળો 2 થી 2.5 કલાકનો હશે। તેનું ભાડું કેટલું હશે તેની માહિતી મળી નથી। 31 ડિસેમ્બર સુધી ધ્યાન રાખજો। ગઈકાલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો। ટ્રાફિક વિભાગે 31 ડિસેમ્બર સુધી જાહેરનામું જારી કર્યું છે। કાંકરિયા ચોકીથી રેલવે યાર્ડ, ખોખરા બ્રિજ, દેડકી ગાર્ડન, સિદ્ધિ વિનાયક હોસ્પિટલ, પુષ્પકુંજ, અપ્સરા સિનેમા, ફૂટબોલ 4 રસ્તા, લોહાણા મહાજન વાડી થઈને કાંકરિયા સર્કલ સુધીના રૂટ પર નો સ્ટોપ નો પાર્કિંગ ઝોન જાહેર કર્યા છે। તળાવ ફરતે વાહન થોભી શકાશે નહીં, માત્ર પાર્કિંગ સ્થળે જ પાર્કિંગ કરવું। ઉત્તરાયણની મજા બગડશે। ઉત્તરાયણના દિવસે રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ પડી શકે છે। 14 જાન્યુઆરીના રોજ વાદળો રહેશે અને પવન મધ્યમ રહેશે। 14 અને 15 જાન્યુઆરીના રોજ ઉત્તર પશ્ચિમી પવન રહેશે। 15 જાન્યુઆરીએ પવન સારો રહેવાની સંભાવના છે। કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં 12 અને 13 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરાઈ છે। 9 થી 13 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતના રાજ્યોમાં કરા સાથે વરસાદ પડી શકે છે, જેને લઈ રાજ્યમાં ઠંડી વધી શકે છે। આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે, તેની શરૂઆત પહેલા વિડીયોને લાઇક કરીને તમારો સહકાર આપો। SOU ખાતે લાખો સહેલાણીઓ ઉમટ્યા। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનું મહેરામણ ઉમટ્યું હતું। સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આજે રેકોર્ડ બ્રેક સહેલાણીઓ આવ્યા હતા। એક જ દિવસમાં પ્રવાસીઓનો આંકડો 80,000 ને પાર પહોંચી ગયો હતો। શનિ અને રવિવારના દિવસોમાં 1.20 લાખ પ્રવાસીઓએ SOUની મુલાકાત લીધી હતી। નાતાલની રજાને લઈ પ્રવાસીઓ SOU ખુલ્લું રહેશે। ST વિભાગે બસોની પણ વ્યવસ્થા કરી છે। પોલીસને જ દંડ ફટકાર્યો। ભાવનગરમાં પોલીસને જ દંડ થયો છે। રેન્જ IG ગૌતમ પરમારના બંગલા નજીક લાઉડ સ્પીકર વાગી રહ્યું હતું। આ જ સમયે તેમણે કંટ્રોલ રૂમમાં ફોન કર્યો, પરંતુ કોઈએ ફોન ઉપાડ્યો નહીં। એક રિપોર્ટ મુજબ IGએ પોલીસ પર જ દંડનીય કાર્યવાહી કરી છે। જે લોકો રાત્રિના સમયે ફરજ પર હતા તેમને 15 થી 20,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। જો પોલીસ અધિકારીના જ ફોન નથી કોઈ ઉપાડતું તો સામાન્ય લોકોની શું હાલત થતી હશે। સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં મળશે દારૂ। ગિફ્ટ સિટીમાં દારૂની છૂટના મુદ્દાને લઈ વિપક્ષ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરી રહી છે। પૂર્વ CM શંકરસિંહ વાઘેલાએ દારૂને લઈ નિવેદન આપ્યું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ સરકાર દારૂની છૂટ આપશે। આ સિવાય ધોલેરા અને કચ્છમાં પણ હુટસાટ મળવી જોઈએ। રાજ્યભરમાં અમલવારી થવી જોઈએ। ખરાબ દારૂ કરતા સારો દારૂ ગુજરાતને મળશે। ફક્ત રૂપિયાવાળાને જ દારૂની છૂટ ન હોવી જોઈએ તેવું શંકરસિંહે નિવેદન આપ્યું હતું। આ ખેડૂતોને રોવાનો વારો આવ્યો। રાજકોટ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ખૂબ આવક થઈ છે, જેને કારણે ડુંગળીના ભાવ ઘટ્યા છે। યાર્ડમાં 1.5 લાખ કટ્ટા ડુંગળી આવી હતી। હરાજીમાં 20 કિલો ડુંગળીના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। 20 કિલો ડુંગળીના ભાવ 100 થી 300 રૂપિયા સુધીના બોલાયા છે। મળતા અહેવાલ અનુસાર આગળ પણ ડુંગળીના ભાવમાં ઘટાડો યથાવત રહી શકે છે। આ કારણે ડુંગળીના ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। ગિફ્ટ સિટીમાં મોંઘા ભાવે પીરસાશે દારૂ। ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન પ્રોજેક્ટ હેઠળ દારૂની છૂટ આપવામાં આવી છે। પણ શું તમે જાણો છો, ગિફ્ટ સિટીમાં દારૂની બોટલો નહીં મળે પણ મોંઘા ભાવે દારૂ પેગમાં મળશે। મળતી માહિતી અનુસાર લોકોને ત્યાં જ દારૂ સર્વ કરવામાં આવશે, એ પણ 300 ગણા મોંઘા ભાવે। VIP કલ્ચર હેઠળ વિકાસ પામતી ગિફ્ટ સિટીમાં રેસ્ટોરાં અને બારમાં છૂટક દારૂની બોટલો મળશે નહીં, પણ ત્યાં જ બેસીને દારૂના પેગ મોંઘા ભાવે પીરસવામાં આવશે।
કચ્છમાંથી ગાંજો પકડાયો। 31 ડિસેમ્બરને લઈ રાજ્યમાં કેફી પીણા ઘુસાડવાની પ્રવૃત્તિઓને ડામવા પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે। પોલીસની ડ્રાઈવ વચ્ચે કચ્છ પોલીસે ગાંધીધામમાંથી 22 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે। પોલીસે કંડલા હાઈવે સર્વિસ રોડ પરથી 2 આરોપીઓની મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। માલ મોકલનાર બિહારના હોય પોલીસે આગળની દિશામાં તપાસ આદરી છે। શું ટેસ્લા ગુજરાતમાં આવશે? 10 થી 12 જાન્યુઆરી વચ્ચે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 યોજાશે। રાજ્ય સરકારે ટેસ્લા કંપનીના માલિક એલોન મસ્કને પણ આમંત્રણ પાઠવ્યું છે। ચર્ચા છે કે એલોન મસ્ક આ સમયે કોઈ મહત્વની જાહેરાત કરી શકે છે। ટેસ્લા કારના ઉત્પાદન એકમને ગુજરાતમાં લાવવા માટે સરકાર પણ પ્રયત્ન કરી રહી છે। જો સફળતા મળી તો ગુજરાતમાં નવી રોજગારી ઊભી થશે અને રાજ્ય ઓટો સેક્ટરમાં હબ બનવા તરફ આગળ વધશે। ગિફ્ટ સિટીનો વિસ્તાર વધશે। દારૂની છૂટ મળ્યા બાદ ગિફ્ટ સિટી બાબતે વધુ એક નિર્ણય લેવાયો છે। તેના વધુ વિકાસ માટે ગાંધીનગરના 4 તાલુકાનો સમાવેશ કરવાનો નિર્ણય લેવાયો છે। હાલમાં 35 એકરમાં આકાર પામેલા ગિફ્ટ સિટીને વધારીને 157 એકર સુધી ફેલાવવાનો નિર્ણય લેવાયો છે। એક રિપોર્ટ મુજબ લવારપુર, વલાદ, ડભોડા અને શાહપુર ગામને ગિફ્ટ સિટીમાં ભેળવવામાં આવશે। એક એરપોર્ટ પણ બની શકે છે। કેટલીક 5 સ્ટાર હોટેલ પણ આકાર પામી શકે છે। ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો પ્રારંભ। રાજકોટમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો પ્રારંભ કરાવ્યો હતો। દરમિયાન સીએમએ કહ્યું કે ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ 2.0 પાછલા વર્ષના તમામ રેકોર્ડ તોડશે એવો મને પાક્કો વિશ્વાસ છે। જ્ઞાનની વૃદ્ધિ માટે સવાલ જવાબની પરંપરા આપણી સંસ્કૃતિમાં વર્ષોથી ચાલી આવે છે। આ ક્વિઝથી લોકોની જિજ્ઞાસાવૃત્તિને વેગ મળ્યો છે। આ વખતે 3 કેટેગરીમાં ક્વિઝનું આયોજન છે। ગત વર્ષે 25 લાખ જેટલા લોકોએ ક્વિઝમાં ભાગ લીધો હતો। દ્વારકામાં મહારાસનું આયોજન કરાયું। દેવભૂમિ દ્વારકામાં મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આહિર સમાજની 37,000 મહિલાઓએ ભાગ લઈ ભવ્ય રેકોર્ડ બનાવ્યો છે। મહિલાઓએ વંશ પરંપરાગત વસ્ત્રો પહેરીને મહારાસ રમી હતી। આહિર સમાજની મહિલાઓએ આ રાસમાં ભગવાન શ્રીકૃષ્ણ આવશે તેવો દાવો પણ કર્યો હતો। કાળિયા ઠાકરની નગરીને નામે બન્યો નવો રેકોર્ડ। તમે શું કહેશો આ રેકોર્ડને લઈ? લિટરેચર ફેસ્ટિવલનો પ્રારંભ। ગુજરાત મીડિયા ક્લબ અને ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી અમદાવાદ ખાતે આયોજિત ગુજરાત લિટરેચર ફેસ્ટિવલનો સીએમ ભૂપેન્દ્ર પટેલે શુભારંભ કરાવ્યો હતો। તેમણે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં દેશના સમૃદ્ધ વારસાને વિશ્વ સમક્ષ ઉજાગર કરવાનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે। લિટરેચર ફેસ્ટિવલ ભાષા, કલા અને સંવાદને પ્રોત્સાહન આપતો અદ્ભુત મંચ છે। ગુજરાતની ભાષા તથા સાહિત્યનો વારસો સમૃદ્ધ બનાવવા ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે। કોરોનાના સંક્રમિત દર્દીઓમાં વધારો। છેલ્લા 24 કલાકમાં દેશમાં સક્રિય કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 4054 થઈ છે। રવિવારે દેશમાં એક જ દિવસમાં કોરોનાના નવા 656 કેસ નોંધાયા છે। સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક દર્દીનું મોત થયું છે। મહારાષ્ટ્રના થાણેમાં JN1 વેરિયન્ટના 5 કેસ નોંધાયા છે। કેરળમાં સૌથી વધુ 128 એક્ટિવ કેસ નોંધાયા છે। અહીં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 3000 થી વધુ થઈ છે। ફ્રાન્સના રાષ્ટ્રપતિ બનશે પ્રજાસત્તાક પર્વના મુખ્ય અતિથિ। ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં મુખ્ય અતિથિ બનવા ભારત સરકારે આમંત્રણ મોકલ્યું હતું, જેનો તેમણે સ્વીકાર કરી લીધો છે। મેક્રોને તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી પોસ્ટ કરીને આ વાતની માહિતી આપી હતી। તેમણે પીએમ મોદીને ટેગ કરીને લખ્યું કે નિમંત્રણ આપવા માટે પ્રિય મિત્ર નરેન્દ્ર મોદીનો આભાર। હું તમારી સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવા માટે ઉત્સુક। હવે આ બિઝનેસને ખરીદશે રિલાયન્સ। અમેરિકાની માસ મીડિયા કંપની વોલ્ટ ડિઝનીની મુકેશ અંબાણીના રિલાયન્સ ગ્રુપ સાથે મલ્ટી બિલિયન ડોલરની ડીલ ટૂંક સમયમાં નક્કી થઈ શકે છે। બ્લૂમબર્ગના અહેવાલ મુજબ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ડિઝની આ ડીલમાં ભારતમાં તેની ટેલિવિઝન અને સ્ટ્રીમિંગ બિઝનેસ એસેટ્સનો 51% હિસ્સો રિલાયન્સને વેચશે, જેનું અંદાજિત મૂલ્ય $10 બિલિયન એટલે કે 83,163 કરોડ રૂપિયા છે। પ્રભાસની સાલાર કરી રહી છે બમ્પર કમાણી। સાઉથના સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ સાલાર દુનિયાભરમાં લોકપ્રિય થઈ ગઈ છે। પ્રભાસની ફિલ્મ સાલાર હવે 2 દિવસમાં શાનદાર બિઝનેસ સાથે 300 કરોડ રૂપિયાની નજીક પહોંચી ગઈ છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ તેની રિલીઝના પહેલા અઠવાડિયામાં જ 500 કરોડના ક્લબમાં એન્ટ્રી મારી દેશે। 2 દિવસમાં સાલારનું વિશ્વવ્યાપી કલેક્શન 295 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે।